વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઇંગ્લિશ તથા દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ અંગે ચર્ચાઓ જોર પકડી રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ અનેક વ્યક્તિઓના નામો સામે આવતા મામલો વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે, જેના કારણે પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ઇંગ્લિશ દારૂના ગેરકાયદેસર વેચાણ સાથે કેટલાક વિસ્તારોમાં ચોક્કસ વ્યક્તિઓ સક્રિય હોવાની ચર્ચા છે. ખાસ કરીને તાનાજી પેન્ટર પાછળનો વિસ્તાર, ખારવાવાડ, ખંડેરા માર્કેટ આસપાસનો વિસ્તાર, ગુરુદ્વારા પાછળનો વિસ્તાર, કહાર મહોલ્લો, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, મરાઠી મહોલ્લો અને એસઆરપી ગ્રુપ પાસેના વિસ્તારોમાં આવા ધંધાની ચર્ચા વધુ ઉઠી રહી છે. તે ઉપરાંત દેશી દારૂના વેચાણ માટે પણ કેટલાક વિસ્તારોમાં ગતિવિધિઓ ચાલતી હોવાની લોકચર્ચા છે. ખાસ કરીને કહાર મહોલ્લો અને ખંડેરા માર્કેટ પાછળના વિસ્તારોની વાત કરીએ તો તાનાજી પેન્ટર પાછળનો વિસ્તાર, ઘનશ્યામ ખારવા, ખારવાવાડ, કાનો, ખંડેરા માર્કેટ, ગુરુદ્વારા પાસે, લાલો, ગુરુદ્વારા પાછળ, રોહન કહાર, કહાર મહોલ્લો, નરેશ કાણીઓ, કહાર મહોલ્લાના નાકે, જગદીશ કહાર, આશાપુલા મંદિર સામે ફ્લેટમાં, વિલિયમ બકરાવાડી, અરુણ ખારવો, ખારવાવાડ, ભજીયો, મરાઠી મહોલ્લો, ખુશાલ જેઠા, એસઆરપી ગ્રુપ પાસે, 100 કહાર, કહાર મહોલ્લો, સુનીલ, સંગીતા કહાર, સંગીતા ખંડેરા માર્કેટ પાછળ, દિનેશ કહાર, રાકેશ કહાર અને શ્યામ કહારના નામ સામેલ છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે દારૂબંધી ધરાવતા રાજ્યમાં આટલા મોટા પાયે ગેરકાયદેસર વેચાણ કેવી રીતે શક્ય બની રહ્યું છે? શું સ્થાનિક પોલીસને આ બાબતની જાણ નથી કે પછી જાણ હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં વિલંબ થઈ રહ્યો છે? હાલમાં આ તમામ નામો માત્ર સૂત્રો અને લોકચર્ચા આધારિત છે. સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે સત્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હવે નજર રહેશે કે નવાપુરા પોલીસ સ્ટેશન આ મામલે કેટલા કડક પગલાં ભરે છે અને દારૂબંધીના કાયદાનો અમલ કેવી રીતે મજબૂત બનાવે છે.